સુરેન્દ્રનગરના સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પહોંચીને હલ્લાબોલ કર્યો। સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર વિવેકાનંદ સોસાયટી, સિદ્ધિવિનાયક સોસાયટી, રાધેશ્યામ સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોમાં આક્રોશ ફેલાયો। છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાતું હોવા છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરતું। લોકોની માંગ છે કે વહેલી તકે અહીંયા પાણીના નિકાલની સમસ્યા ઊભી કરવામાં આવે। મારી સામે એકલો કોમન પ્લોટમાં ગંદકી છે, કોઈ કાર્ય નથી, કોઈ આગળ કરતા નથી। દર વખતે આવીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ કોઈ પાણીનો નિકાલ નહીં, રસ્તાનો નિકાલ નહીં। કોઈ કોમન પ્લોટની અંદર એટલી જબરજસ્તી ગંદકી છે કે અમારા ઘરની અંદર કોતરા, સંડાસ, છોકરા ઉલટીયું કરે છે, સ્કૂલે નથી જઈ શકતા, ઘરના માણસ છે એ બીમાર છે, ઉલટીયું કરે છે। અનવિદ્યાલય રોડ ઉપર પ્રી મોન્સૂનમાં જ અત્યારે એટલી ખરાબ કન્ડિશન છે પાણીની। દર વર્ષે અમે ગટરની કમ્પ્લેન લઈને મ્યુનિસિપાલિટી આવી છીએ। દર વર્ષે એમ કહેવામાં આવે છે કે જેસીબી આવશે, હજી સુધી કોઈ જેસીબી આવ્યું નથી। લાઈનો બંધ થઈ ગઈ છે,